हाँ विद्यार्थी मित्रों, આપણે આજે સેમ 5 માં તમારે જે ઇલેક્ટ્રોનિક્સ નું પેપર છે 504 એમાં પહેલું ચેપ્ટર નેટવર્ક ટ્રાન્સફોર્મેશન છે અને એના માટે પ્રોફેસર જેડી રાઇડરની બુક છે એ બુકમાંથી આ ચેપ્ટર લેવામાં આવ્યું છે એટલે તમારે બધાએ જેડી રાઇડરની બુક આપણી લાઇબ્રેરીમાં છે જ એ લાઇબ્રેરીમાંથી બુક ઇસ્યુ કરાવીને એમાંથી તમારે આ ચેપ્ટર તૈયાર કરવાનું છે. તેમ છતાં આપણે આજે નેટવર્ક ટ્રાન્સફોર્મેશનમાં એનો જે પહેલો ટોપિક છે પ્રિન્સિપલ ઓફ ડ્યુઅલિટી. પ્રિન્સિપલ ઓફ ડ્યુઅલિટીને સાબિત કરવા માટે તમારી સામે અહીંયા સ્લાઇડમાં બે નેટવર્ક દોરેલા છે. બંને નેટવર્ક્સમાં જુદા જુદા સોર્सेस વાપરીને ઇમ્પિડન્સીસ, 3 ઇમ્પિડન્સીસ અને 3 એડમિટન્સીસ જોડેલા છે. પહેલું જે નેટવર્ક છે ફિગર એ, એમાં વોલ્ટેજ સોર્સ જોડેલો છે અને એની સાથે 3 ઇમ્પિડન્સીસ Z1, Z2 અને Z3 શ્રેણીમાં જોડેલા છે. જ્યારે કે બીજું જે સોર્સ છે, જે કરંટ સોર્સ છે, એ કરંટ સોર્સની સાથે ઇમ્પિડન્સ નું વ્યસ્ત એટલે કે એડમિટન્સીસ, એ 3 એડમિટન્સીસ સમાંતરમાં જોડેલા છે. Y1, Y2 અને Y3 એ કરંટ સોર્સ સાથે જોડાયેલા છે અને ત્રણેય જે એડમિટન્સીસ છે એ ત્રણેયમાંથી વહેતો કરંટ પણ એમાં બતાવેલો છે, I1, I2 અને I3. જ્યારે કે પહેલું જે નેટવર્ક છે જેમાં વોલ્ટેજ સોર્સ વાપરેલું છે એમાં કરંટનું મૂલ્ય ત્રણેયમાં સરખો કરંટ I જેટલો વહી રહ્યો છે એ બતાવેલો છે. આ બે સર્કિટનો ઉપયોગ કરીને આપણે દ્વૈતવાદનો સિદ્ધાંત સાબિત કરવાનો છે. દ્વૈતવાદનો સિદ્ધાંતનું મતલબ એવું થાય, જે ક્વોન્ટમ મિકેનિક્સમાં ડી બ્રોગલી આપેલું છે કે કણને તમે કોઈક વાર તરંગ સ્વરૂપે ધારી લો અને તરંગને કોઈક વાર કણ તરીકે ધારી લો અને એના ઉપરથી આખું ક્વોન્ટમ મિકેનિક્સ ડી બ્રોગલીના સિદ્ધાંત ઉપરથી ચાલુ થયું અને આપણે આજે એ તરંગશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ. એવી જ રીતે અહીંયા આગળ તમારી સામે જે બે પરિપથો દોરેલા છે એ ડ્યુઅલ છે. ડ્યુઅલનું મતલબ દ્વૈતવાદ. દ્વૈતવાદનું મતલબ કે ધારો કે તમારી પાસે આ પરિપથ છે તો એ પરિપથ કદાચ ના ચાલે તો તમે એની જગ્યાએ આ પરિપથ પણ વાપરી શકો અને તમારું કામ કરી શકો. એટલે કે વારાફરતી બંને પરિપથનો ઉપયોગ કરી શકાય. બંનેનું ઇનપુટ સરખું છે, બંનેનું આઉટપુટ સરખું હોય તો એક પરિપથની જગ્યાએ તમે બીજો પરિપથ પણ તમારે કામમાં આવી શકે અને તમારું ઇન્સ્ટ્રુમેન્ટ ચાલી શકે. આવી સાબિતી કરવા માટે અહીંયા આગળ આપણે બે સર્કિટનો ઉપયોગ કરીએ છીએ અને બંને નેટવર્કમાં આપણે જાણીએ છીએ કે ઇમ્પિડન્સ ને Z તરીકે દર્શાવે છે અને એડમિટન્સ ને Y તરીકે દર્શાવીએ છીએ. એટલે ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ 1/Y પણ લખી શકાય અથવા ઇમ્પિડન્સ ઇઝ ઇક્વલ ટુ 1/ એડમિટન્સ. હવે પહેલી સર્કિટમાં આપણે જોઈએ તો વોલ્ટેજ સોર્સને E તરીકે દર્શાવીએ તો E1 એટલે કે એમાં Z1 છે તો Z1 ઉપરનો વોલ્ટેજ કેટલો થશે? તો Z1 ઉપરનો વોલ્ટેજ એમાંથી પસાર થતો કરંટ, જે ઓહમનો નિયમ છે સાદો, એ રીતે Z1 ઇન્ટુ I થાય. અને એમાંથી એવી જ રીતે બીજી જે સર્કિટ છે એમાં કરંટ આપણે જો મેળવવો હોય, પહેલી સર્કિટ વોલ્ટેજ ઉપર આધારિત છે, બીજી સર્કિટ કરંટ સોર્સ ઉપર આધારિત છે. એટલે આપણે જો કરંટ કેટલો વહે છે પહેલા ભાગમાંથી, બીજી સર્કિટમાં Y1 માંથી કરંટ કેટલો વહે છે એ જો જાણવું હોય તો ઓહમના નિયમ ઉપરથી જ પાછો ફરી લખી શકાય કે વોલ્ટેજ ઇન્ટુ એડમિટન્સ. એટલે કે E1 ઇન્ટુ Y. આ Y1 ઉપરનો જે વોલ્ટેજ છે એને E1 કીધો છે. એટલે I1 ઇઝ ઇક્વલ ટુ E1 Y1 થાય અહીંયા આગળ. આ બંને સર્કિટનો ઉપયોગ કરીને
આપણે આગળ વધીએ તો બંને ઉપરથી આપણને કંઈક ના કંઈક રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચેના સંબંધ કેવા બનશે એ રિલેશન્સ આપણે આના ઉપરથી મેળવી શકીએ છીએ. અને બંને ફિગરને ધ્યાનમાં રાખીને આપણે હવે પહેલું સર્કિટ જો આપણે ધ્યાનમાં રાખીએ તો એના ઉપરથી આપણને રેઝિસ્ટન્સ કેટલો હશે એવું જો એના રેઝિસ્ટન્સ R તરીકે લખીએ તો વોલ્ટેજ બરાબર ઓમના નિયમ પ્રમાણે પહેલી સર્કિટમાં E = RI મળે છે. બીજી સર્કિટમાં આપણે એને કરંટના સ્વરૂપમાં લીધું છે, એટલે કરંટ જો મેળવવો હોય તો એની સાથે વોલ્ટેજની સાથે કન્ડક્ટન્સ આપણે ગુણી નાખીએ. કન્ડક્ટન્સ બરાબર G લીધું છે. એટલે બંને સર્કિટમાં આપણને બે પ્રકારના રિલેશન મળે છે. એકમાં વોલ્ટેજનું રિલેશન મળે છે, બીજામાં કરંટનું રિલેશન મળે છે. એવી જ રીતે ધારો કે બંને સર્કિટમાં રેઝિસ્ટન્સની જગ્યાએ ઇન્ડક્ટર જોડેલા હોય, એક જગ્યાએ ઇન્ડક્ટર જોડેલું હોય તો શું થાય? તો ઇન્ડક્ટર માટે આપણે જાણીએ છીએ કે E = L di/dt, રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ, અને L એટલે એનો આત્મ પ્રેરણ, એને આપણે L કહીએ છીએ, ગુસડાનું ઇન્ડક્ટરનો. એટલે એના વોલ્ટેજ બરાબર L = di/dt. અને બીજી બાજુ જો જોઈએ તો ત્યાં સમાંતરમાં ઇન્ડક્ટર જોડેલું છે, એટલે આપણે ત્યાં આગળથી કરંટ મળશે, અને કરંટ મળે એટલે આ ગણિતના સિદ્ધાંત પ્રમાણે જો આ ડેરિવેટિવ લેતા હોઈએ તો અહીંયા એનું સંકલન થઈ જાય છે, ઇન્ટિગ્રેશન થઈ જાય છે ડેરિવેટરનું. એટલે આ 1/L થઈ જાય અને E નો ડેરિવેટિવ લઈએ છીએ વિથ રિસ્પેક્ટ, સંકલન લઈએ છીએ ટાઈમની સાપેક્ષમાં. એટલે I = 1/L ઇન્ટિગ્રેશન E dt થાય. હવે જો ઇન્ડક્ટરની જગ્યાએ આપણે પાછું કેપેસિટર હોય તો એનો વોલ્ટેજનું મૂલ્ય આપણને મળે છે E = 1/C ઇન્ટિગ્રેશન I dt. અહીંયા આગળ કેપેસિટર છે એટલે એના ઉપરનો જે વોલ્ટેજ છે એના માટે આપણને સૂત્ર મળશે 1/C ઇન્ટિગ્રેશન. C એટલે કેપેસિટરનો કેપેસિટન્સ છે, રેટ ઓફ ચેન્જ ઓફ એની જગ્યાએ આપણે કરંટને ઇન્ટિગ્રેશનમાં લઈએ છીએ I dt. જ્યારે જો એ સમાંતરમાં જોડેલું હોય તો આપણી પાસે કરંટ મળે છે, અને એના ઉપરથી આપણે ત્રીજું એલિમેન્ટ જો કેપેસિટરનું હોય સર્કિટમાં, સર્કિટ બી માં, તો C = de/dt મળે છે. આ રીતે બંને સર્કિટને આપણે જો ધ્યાનથી જોઈએ તો એકમાં રેઝિસ્ટન્સ છે, બીજી બાજુ એ સમાંતરમાં જાય એટલે કન્ડક્ટન્સ થઈ જાય છે. એકમાં ઇન્ડક્ટર છે, એના ઉપરથી આપણે વોલ્ટેજ મળે છે, બીજામાં કરંટ મળે છે. એવી જ રીતે કેપેસિટર હોય તો એક બાજુ વોલ્ટેજ મળે છે અને એક બાજુ કરંટ મળે છે. એટલે આ બંને સમીકરણો બંને પ્રકારના સર્કિટ ઉપરથી આપણે મેળવ્યા છે. એક વોલ્ટેજ સોર્સ સાથે જોડાયેલું છે, એક કરંટ સોર્સ સાથે આખું સર્કિટ જોડાયેલું છે, અને એના ઉપરથી આપણને આવા ઇક્વેશન મળે છે. આ બંને રિલેશન માંથી આપણે એક નવા પ્રકારના બે ઇક્વેશન મેળવી શકીએ છીએ, અને એ બંને સર્કિટને ધ્યાનમાં લઈએ, ફિગર A અને B ને. તો ફિગર A માં આપણે જાણીએ છીએ કે એ વોલ્ટેજ સોર્સ છે. E = Z1 + Z2 + Z3, એટલે જેટલા પણ ઇમ્પિડન્સીસ છે એ બધાનો સરવાળો ઇન્ટુ એમાંથી પસાર થતો કરંટ. તમે આ સર્કિટમાં જોઈ શકો છો. પહેલી સર્કિટમાં આ વોલ્ટેજ છે એટલે Z1 Z2 Z3 ત્રણે શ્રેણીમાં છે, તો એમાંથી પસાર થતો કરંટ એને ગુણી નાખીએ એટલે સાદો ઓમનો નિયમ છે, અને આમ કહીએ તો કિર્ચોફનો નિયમ છે. કારણ કે બંધ પરિપથ માટે ટોટલ વોલ્ટેજ બરાબર દરેકનો ઇન્ડિવિજ્યુઅલ વોલ્ટેજનો સરવાળો એ પણ કહી શકાય. એટલે એના ઉપરથી આપણને ઇક્વેશન 1 મળે છે, જે અહીંયા આગળ આપણે E ના સ્વરૂપમાં લખ્યું છે. એ જ રીતે ફિગર B ઉપર જો ધ્યાન દઈએ તો ત્યાં કરંટ સોર્સ આપણને જોડેલો મળે છે. તો આ કરંટ સોર્સને આપણે મૂકીએ તો ટોટલ કરંટ કેટલો હશે? ફિગર B પ્રમાણે, નેટવર્ક B પ્રમાણે ટોટલ કરંટ કેટલો હશે? તો I બરાબર આપણી પાસે ખબર છે કે I1 જેટલો કરંટ Y1 માંથી વહે છે, I2 જેટલો કરંટ Y2 માંથી વહે છે, I3 જેટલો કરંટ Y3 માંથી વહે છે. તો ત્રણેય એડમિટન્સનો સરવાળો કરો અને એની સાથે જે એના ઉપરથી જે એની ટોટલ વોલ્ટેજ છે એ લખી શકીએ, અને એના ઉપરથી આપણે ટોટલ કરંટ પણ મેળવી શકીએ. એટલે એડમિટન્સ ઇન્ટુ વોલ્ટેજ = કરંટ મળે છે. આ બધા બંને સૂત્રો છે એ આપણને ઓમના નિયમ ઉપરથી અને કિર્ચોફના નિયમ ઉપરથી મળી શકે છે. હવે આ સામાન્ય રીતે તમે જાણો છો કે આમાં સીધું નેટવર્ક જે છે એ બંને નેટવર્ક ઉપરથી ગણિતીય ઇક્વેશન લગભગ સરખા દેખાય છે. મેથેમેટિકલી બંને ઇક્વેશન સરખા લાગે છે.
બંનેમાં સરવાળો છે, ગુણાકાર છે, અને એના ઉપરથી આપણને ઇક્વેશન મળે છે. એક વોલ્ટેજનું આપે છે, બીજું કરંટનું આપે છે. એટલે ગણિતની રીતે બંને આપણને સરખા દેખાય છે ઇક્વેશન પર, અને એના ઉપરથી એ પણ કહી શકીએ ડ્યુઅલિટી જે છે એ ડ્યુઅલિટી જે પ્રિન્સિપલ છે એ આખું આપણે આ બંને મેથેમેટિકલી પણ અહીંયા ઇક્વેશનના સ્વરૂપમાં પણ આપણને સરખું દેખાય છે. હવે જો બંને ઇક્વેશનને ફરીથી આપણે વોલ્ટેજ અને કરંટના સોર્સના સ્વરૂપમાં લઈએ, અને આપણે અત્યાર સુધી એડમિટન્સ અને ઇમ્પિડન્સને જ બે બતાવ્યા હતા, એની જગ્યાએ હવે વાસ્તવમાં કેવું સર્કિટ હશે, તો રેઝિસ્ટન્સ, કેપેસિટર અને ઇન્ડક્ટરને આપણે જોડી જોઈએ સમાંતર અને શ્રેણીમાં, તો એના ઉપરથી કેવા ઇક્વેશન મળે છે. અને જો બંને ઇક્વેશન સરખા થાય તો આપણે એમ કહી શકીએ કે ડ્યુઅલિટી પ્રિન્સિપલ આપણે સાબિત કર્યું છે. તો જુઓ, પહેલા સર્કિટમાં આપણને અહીંયા દેખાય છે વોલ્ટેજ સોર્સ અને એની સાથે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટર અને કેપેસિટર RLC સર્કિટ જોડેલું છે. બીજામાં કરંટ સોર્સ છે અને એની સાથે પહેલું જે છે રેઝિસ્ટન્સ છે જે સમાંતરમાં છે એટલે G ના સ્વરૂપમાં મૂકેલું છે, કન્ડક્ટન્સ જેને કહીએ છીએ. બીજું એલિમેન્ટ છે ઇન્ડક્ટર છે અને ત્રીજું એલિમેન્ટ છે કેપેસિટર છે. ત્રણેયનો કરંટ પણ અહીંયા બતાવેલો છે. આ બંને સર્કિટને ધ્યાનમાં રાખીને હવે આપણે બે ઇક્વેશન લખી શકીએ. બંને સર્કિટને ધ્યાનમાં રાખીને બે ઇક્વેશન આપણે લખી શકીએ છીએ. તો બંને ઇક્વેશનમાં શું કહેવા માંગે છે, તો એક પહેલું સર્કિટ છે વોલ્ટેજનો સરવાળો બતાવે છે, એટલે E ઇઝ ઇક્વલ ટુ આપણે જે ત્રણ પ્રકારના એલિમેન્ટ જોડીને જે ત્રણ રિલેશન મેળવ્યા હતા એ ત્રણેયનો અહીંયા સરવાળો સીધો કરી શકાય. એટલે RI ટોટલ વોલ્ટેજ પહેલી સર્કિટમાંથી મળશે RI પ્લસ ઇન્ડક્ટન્સ DI/dt રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ પ્લસ 1/c ઇન્ટિગ્રેશન I dt, એનો સરવાળો થાય ત્રણેય એલિમેન્ટના કુલ વોલ્ટેજનો સરવાળો કરો એટલે ટોટલ વોલ્ટેજ આપણને મળે છે. બીજું જે સર્કિટ છે કરંટ સોર્સ છે I વાળું, એટલે એમાંથી I મળશે, અને I માટે પણ આપણે રિલેશન મેળવેલા છે ત્રણેય જુદા જુદા એલિમેન્ટ માટે, G માટે, C માટે અને L માટે. એટલે એના માટેના ત્રણેય ઇક્વેશન છે. ત્રણેયનો કરંટ કેટલો મળશે, તો ત્રણેયનો સરવાળો કર્યો અને એના ઉપરથી આપણને બે ઇક્વેશન મળે છે. અને બંને ઇક્વેશન આપણને બંને સરખા લાગે છે સરવાળાના સ્વરૂપમાં, અને એકમાંથી વોલ્ટેજ મળે છે, એકમાંથી કરંટ મળે છે. આ રીતે બંને ઇક્વેશન ગણિતીય રીતે પણ સરખા દેખાય છે અને એનું આઉટપુટ પણ બંનેનું સરખું મળે છે. એટલા માટે આ બંને સર્કિટને આપણે ડ્યુઅલ નેટવર્ક તરીકે ઓળખીએ છીએ. દ્વૈતવાદ એટલે કે બંનેનું ઇનપુટ પણ સરખું છે, આઉટપુટ પણ સરખું છે, બંનેના ઇનપુટ વોલ્ટેજીસ સરખા છે, બંનેના આઉટપુટ વોલ્ટેજીસ સરખા છે, બંનેના ઇનપુટ કરન્ટ્સ પણ સરખા છે, બંનેના આઉટપુટ કરંટ સરખા છે. જ્યારે આવું બને, જે સર્કિટમાં ભલે અંદરના સર્કિટમાં જે પણ જોડેલું હોય, કેપેસિટર, રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટર ત્રણેયમાંથી જે પણ વસ્તુ જોડેલી હોય, પણ જો તમે આઉટપુટ અને ઇનપુટ સરખા કરી શકો તો એવા બે નેટવર્કને ડ્યુઅલ નેટવર્ક કહીએ છીએ. અને આ રીતે આપણે ડ્યુઅલિટીનો પ્રિન્સિપલ સાબિત કરી શકીએ છીએ. હવે આ નેટવર્કમાં વાસ્તવમાં નેટવર્ક એટલે શું, તો સાદી ભાષામાં ગુજરાતીમાં આપણે એને જાળ તંત્ર કહીએ છીએ. અને અત્યારે કોમ્યુનિકેશનમાં સૌથી વધારે જાળ તંત્રનો ઉપયોગ થાય છે. આપણે જ્યાં જોઈએ ત્યાં વાયરો જોઈએ છીએ, સોસાયટીઓમાં નેટવર્ક જોઈએ છીએ, ચેનલોના વાયર હોય, બીજા વાયરો ફોનના હવે ઓછા થઈ ગયા છે સેટેલાઇટ વધવાના કારણે, પણ પહેલા જો આ સેટેલાઇટ ના હોય તો વાયરથી જ બધું થતું હતું. એટલે નેટવર્ક બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું. એટલે જટિલ જાળ તંત્ર જેને કહીએ છીએ એવા જાળ તંત્રનો અભ્યાસ તમારા કોર્સમાં છે. કોમ્પ્લિકેટેડ નેટવર્ક જેને કહીએ છીએ, બહુ જ એકબીજામાં તાર જોડેલા હોય, રેઝિસ્ટન્સ જોડેલા હોય, કેપેસિટર જોડેલા હોય, અને તમે જાણો છો કે કોમ્યુનિકેશન માટે ઇન્ડક્ટર અને કેપેસિટર બહુ અગત્યના છે. કારણ કે કોમ્યુનિકેશનમાં આવૃત્તિ જોઈએ, આવૃત્તિ, અને કેપેસિટર અને ઇન્ડક્ટર બે જ એલિમેન્ટ એવા છે કે જે ઓમેગા સાથે રિલેટેડ છે. બંનેનું રિએક્ટન્સ તમે જુઓ તો એકમાં ઓમેગા એલ આવે ને એકમાં 1/ωc આવે, J/ωc. તો એ જે ઓમેગા છે એ ફ્રીક્વન્સી 2πf છે. એટલે કોમ્યુનિકેશનમાં આવૃત્તિની જરૂર છે, અને આવૃત્તિ છે એ ચેન્જ કરનારા બે જ એલિમેન્ટ છે ઇન્ડક્ટર અને કેપેસિટર. એટલે જ્યારે આ ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટન્સથી બનતા જુદા જુદા પ્રકારના જાળ તંત્ર વાપરીએ તો આવા જાળ તંત્રોને
આપણે સાદા સ્વરૂપમાં કઈ રીતે ફેરવી શકીએ? કારણ કે કોમ્યુનિકેશન 2 વે હોય છે, 3 વે. ઘણીવાર તમે અત્યારે તમે આ સ્લાઇડ જુઓ, વિદ્યાર્થીઓને જો આ સ્લાઇડ જોવી હોય તો કેટલાય વિદ્યાર્થીઓ આ સ્લાઇડ જોઈ રહ્યા છે, મારો ધ્વનિ પણ કેટલાય વિદ્યાર્થીઓ સાંભળી રહ્યા છે, તો મલ્ટિપલ કોમ્યુનિકેશન થઈ ગયું હોય. તો એવા વખતે ઘણા બધા પ્રકારના કોમ્પ્લિકેટેડ નેટવર્ક વપરાતા હોય છે. તો આવા કોમ્પ્લિકેટેડ નેટવર્કને સાદા સ્વરૂપમાં ફેરવવા માટે આપણે ટી નેટવર્ક અને પાઈ નેટવર્કનો ઉપયોગ કરીએ છીએ. જટિલ જાળ તંત્રોને સાદા સ્વરૂપમાં ફેરવવાની જે પ્રક્રિયા છે એના માટે બે પ્રકારના સાદા સિમ્પલ નેટવર્ક છે, જેને ટી નેટવર્ક અને પાઈ નેટવર્ક કહીએ છીએ. તો ટી નેટવર્ક અને પાઈ નેટવર્કનો ઇમ્પિડન્સ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય એ આપણા કોર્સમાં છે. આપણે એને કેલ્ક્યુલેટ કરવાનું છે. તો એ કઈ રીતે કરી શકાય? તો તમારી સામે એક નેટવર્ક દોરેલું છે. સાદો એક બોક્સ છે, સિમ્પલ બોક્સ આકારની એક સર્કિટ મૂકેલી છે. આ ડાયાગ્રામમાં ઇનપુટમાં કરંટ I1 બતાવેલો છે અને ઇનપુટનો વોલ્ટેજ V1 બતાવેલો છે. ઇનપુટના બે ટર્મિનલ છે 1 1 1 અને 1. એવી જ રીતે આઉટપુટના બે ટર્મિનલ છે 2 2. I2 એનું આઉટપુટ કરંટ છે, V2 એનો આઉટપુટ વોલ્ટેજ છે. હવે આ બોક્સની અંદર કેવું નેટવર્ક છે આપણે એની કોઈ જરૂર નથી. આપણે એ જાણવું છે કે આના ઉપરથી આપણા અંદરના જે ઇમ્પિડન્સ છે એ કઈ રીતે ગણી શકાય. તો આવા કોઈ કોમ્પ્લિકેટેડ નેટવર્કને સાદા સ્વરૂપમાં ફેરવવા માટે જો આપણે એના 1 1 ટર્મિનલ ઉપરનો વોલ્ટેજ અને કરંટ જાણતા હોઈએ, એવી જ રીતે 2 2 ટર્મિનલ ઉપર એટલે કે આઉટપુટ ટર્મિનલમાં કરંટ અને વોલ્ટેજ જો જાણતા હોઈએ તો એમાંથી આપણે કેટલાક ઇક્વેશન મેળવી શકીએ. ગણિતમાં આપણે જાણીએ છીએ કે એક મૂલ્ય જાણતા હોય તો બીજું મૂલ્ય શોધી શકાય. બે ઇક્વેશન આપેલા હોય, x પ્લસ વાય અને x માઇનસ વાયનું મૂલ્ય આપ્યું હોય તો તમે એમાંથી x નું મૂલ્ય કેટલું હશે અને y નું મૂલ્ય કેટલું હશે એ જાણી શકો. એવી જ રીતે અહીંયા આપણને બે ઇનપુટની કિંમતો ખબર હોય અને બે આઉટપુટની કિંમતો ખબર હોય તો એ જુદા જુદા સમીકરણો મેળવીને વાસ્તવમાં અંદર કેવા પ્રકારનું સર્કિટ હશે એ જાણી શકીએ છીએ. તો આવા કોમ્પ્લિકેટેડ નેટવર્કને સિમ્પલ નેટવર્કમાં ફેરવવા માટે જે પ્રક્રિયાનો ઉપયોગ થાય છે એને આપણે કહીએ છીએ નેટવર્ક સિમ્પ્લિફિકેશન. નેટવર્કને સાદા સ્વરૂપમાં ફેરવવાનું. અને એના માટે ટી અને પાઈ નેટવર્ક બે પ્રકારના સાદા નેટવર્ક વાપરીએ છીએ આપણે. તો આવા સાદા નેટવર્કને કઈ રીતે આપણે સિમ્પ્લિફાય કરવા? તો મેં જે આગળ બોક્સ જે દોરેલું હતું એને ફરી અહીંયા મૂકેલું છે. બીજી સ્લાઇડમાં, આગળની સ્લાઇડમાં પણ આપણે એને મૂકી દીધું છે. તો આ 1 1 ટર્મિનલ છે, 2 2 ટર્મિનલ છે. તો સામાન્ય રીતે તમે જુઓ તો આપણી પાસે જો 4 છેડા હોય તો એ 4 છેડા ઉપરથી 4 ઇક્વેશન મળે. એ 4 ઇક્વેશનને એકબીજામાં કિંમત મૂકીને ગણિતવાળા જે રીતે સાદું રૂપ આપે એવું આપણે પણ સાદું રૂપ અહીંયા ઇલેક્ટ્રોનિક્સમાં એ ઇક્વેશનને સાદું રૂપ આપીને એમાંથી બધા જ ઇમ્પિડન્સની ગણતરી કરી શકીએ. એટલે તમારો પ્રશ્ન જે છે કે વોટ ઇઝ નેટવર્ક એન્ડ કેલ્ક્યુલેટ ધી ઇમ્પિડન્સીસ ઓફ ટી એન્ડ પાઈ નેટવર્ક. ટી અને પાઈ નેટવર્કના ઇમ્પિડન્સને આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો સૌથી પહેલા જોઈએ તો આ જે બોક્સ સર્કિટ છે એ તમારી સામે દોરેલી છે અહીંયા આગળ. એમાં I1 એટલે ઇનપુટ કરંટ, V1 એટલે ઇનપુટ વોલ્ટેજ, I2 એટલે આઉટપુટ કરંટ, V2 એટલે આઉટપુટ વોલ્ટેજ. હવે તમને કોઈ એક મીટર આપ્યું હોય તો તમે આ છેડાથી વોલ્ટેજ અને કરંટ માપી શકો અને એ જ મીટરથી તમે આ છેડાઓ બંને છેડાઓ ઉપરથી વોલ્ટેજ અને કરંટ માપી શકો. હવે એ કેટલી રીતે માપી શકાય તો તમે આને વિચારી શકો. જુઓ, ધારો કે હું એક મીટર આ બે છેડા ઉપર જોડું 1 1 ટર્મિનલ ઉપર ને વોલ્ટેજ માપો તો હું વોલ્ટેજ કેટલી રીતે માપી શકું? અત્યારે આપણે ઇમ્પિડન્સ માપવાનું છે. તો ઇમ્પિડન્સ મારે માપવો હોય 1 1 ટર્મિનલ એટલે કે ઇનપુટ ઉપર ઇમ્પિડન્સ માપવો હોય તો હું કેટલી રીતે માપી શકું? તો મારે એ જાણવું હોય તો મીટર જેવું અહીંયા મૂકું એવું તમારી પાસે આ બે છેડા પણ છે. તો હું અહીંયા આગળ ઇમ્પિડન્સ માપવા માટે આ બે છેડાનો પણ કંઈક ઉપયોગ કરી શકું.
એટલે જેવું 1-1 ટર્મિનલ ઉપર ઇમ્પિડન્સ માપવો હોય ત્યારે આ બે છેડાનો ઉપયોગ કેવી રીતે કરવો હોય આપણે ધ્યાનમાં રાખવું પડે. જો આ બે છેડા ખુલ્લા રાખીએ અને જો ઇમ્પિડન્સ તમે અહીંયા માપો તો એને કહેવાય છે ઓપન સર્કિટ ઇમ્પિડન્સ. ઓપન સર્કિટ એટલે કે બે ટુ ટર્મિનલને તમે ઓપન રાખો છો. એટલે જુઓ અહીંયા Z1OC લખ્યું છે. Z1OC નું મતલબ એવું થાય કે ઇમ્પિડન્સ ઓન 1-1 ટર્મિનલ એક ઉપર માપેલો ઇમ્પિડન્સ જ્યારે 2-2 ને તમે ઓપન રાખો છો. એવી જ રીતે હવે ફરીથી ઇમ્પિડન્સ માપું છું પણ આને હું શોર્ટ કરી દઉં છું. 2-2 ને બે ને ભેગા કરી દઉં અને ફરીથી એ જ મીટરનો ઉપયોગ કરીને અહીંયા ઇમ્પિડન્સ માપું છું. તો એ ઇમ્પિડન્સને કહેવાય છે Z1SC. ઇમ્પિડન્સ ઓન 1-1 ટર્મિનલ વેન 2-2 ઇઝ શોર્ટ સર્કિટેડ. એટલે અહીંયા આગળ જ્યારે તમે મીટર મૂકો છો ત્યારે કુલ બે પ્રકારના ઇમ્પિડન્સ મળે છે. એક ઇમ્પિડન્સ ઓપન સર્કિટ કહેવાય છે, એક ઇમ્પિડન્સ શોર્ટ સર્કિટ કહેવાય છે. એવી જ રીતે હવે આઉટપુટમાં આપણે માપીએ. મીટરને 2-2 ઉપર મૂકી દઈએ. મીટરને 2-2 ઉપર મૂકી દઈએ અને અહીંયા આગળ એ જ મીટરને 2-2 ઉપર માપો ત્યારે ઇનપુટના બે ટર્મિનલ તમારી પાસે છે એને ઓપન રાખો અને તમે Z2OC મેળવી શકો. Z2OC નું મતલબ એવું થાય કે ઇમ્પિડન્સ ઓન 2-2 ટર્મિનલ. 2-2 ટર્મિનલ ઉપરનો ઇમ્પિડન્સ જ્યારે ઇનપુટના બંને 1-1 ઓપન સર્કિટ છે. અને એવી જ રીતે હવે જો હું આને શોર્ટ સર્કિટ કરું તો મને આઉટપુટમાં બીજો એક ઇમ્પિડન્સ મળશે જેને Z2SC કહીએ છીએ. તો ઇમ્પિડન્સ ઓન 2-2 ટર્મિનલ વેન 1-1 ઇઝ શોર્ટ સર્કિટેડ. આને શોર્ટ સર્કિટ કરું તો તમને ફરીથી ઇમ્પિડન્સ મળશે. એવી રીતે અહીંયા 4 ઇમ્પિડન્સ આપણે માપી શકીએ છીએ. તો મિત્રો આજે આપણે આ 4 ઇમ્પિડન્સ સુધી જ સમજીએ અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે શરૂ કરીશું તો આ 4 ઇમ્પિડન્સના 4 ઇક્વેશન મેળવીશું અને પછી ટી ઇમ્પિડન્સ અને ટી નેટવર્ક અને પાઈ નેટવર્કના જુદા જુદા ઇમ્પિડન્સની ગણતરી કઈ રીતે કરી શકાય એને સમજીશું. પણ આ 4 ઇમ્પિડન્સ માપવાની જે મેથડ છે એ ખાસ સમજી લેજો તમે આ આકૃતિને જોઈને. થેન્ક યુ.